હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. ગયા વિડીયો લેક્ચરમાં લાસ્પેર, પાસે, ફિશરના સૂચકાંકના દાખલા આપણે પૂરા કરેલા છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયેલું હતું કે વસ્તુને તેના મહત્વના આધારે ભાર આપવામાં આવે છે. ભાર એટલે શું, ભાર શા માટે આપવો જરૂરી છે, તમામ વસ્તુનું ડિસ્કશન અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે કરેલું છે. આજે જોવાનું છે કે ભાર કેટલા પ્રકારના હોય છે. ભાર બે પ્રકારના હોય છે, એક સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. ગર્ભિત ભાર એટલે જેને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. હવે જે ભારને સંખ્યામાં દર્શાવી શકાતો જ નથી એને આધારિત તો દાખલા હોય જ ન શકે, કારણ કે દાખલા સંખ્યાના આધારિત હોય છે. બીજો ભાર છે સ્પષ્ટ ભાર. સ્પષ્ટ ભાર એટલે એવો ભાર કે જેને સંખ્યામાં દર્શાવી શકાય છે, વસ્તુને આપવા માટે સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ભારના બે પ્રકાર, સ્પષ્ટ ભાર, ગર્ભિત ભાર. જે પૈકી ગર્ભિત ભારના દાખલા ક્યારેય આવશે નહીં, પણ સ્પષ્ટ ભાર આપવાની વળી બે રીત છે. બે રીત કઈ છે? બંને રીતના દાખલા આજે આપણે જોવાના છે. પહેલા સૂત્ર સમજી લઈએ. સ્પષ્ટ ભાર આપવાની બે રીત છે. એક છે કુલ ખર્ચની રીત, બીજી છે કૌટુંબિક અંદાજપત્રની રીત. મિત્રો, જાણીને તમને ખૂબ આનંદ થશે કે આ બંને રીત ખાલી નામથી જ નવી છે, પણ આ બંને રીતના દાખલા અગાઉ આપણે ગણેલા છે. જોશો સૂત્ર એટલે તમને તરત જ આઈડિયા આવી જશે. સૌથી પહેલા શરૂ કરું છું કુલ ખર્ચની રીત. કુલ ખર્ચનો મતલબ થાય છે પી અને ક્યુ બંને ભેગા. કુલ ખર્ચ એટલે પી અને ક્યુ કેમ ભેગા લેવામાં આવે છે, આની માહિતી પણ આની અગાઉના વિડીયો લેક્ચરમાં મેં આપેલી છે. જેણે પણ અગાઉનો વિડીયો લેક્ચર નથી જોયો, પહેલા અગાઉના વિડીયો લેક્ચર તરફ જાઓ, તમામ સમજૂતી મેળવો, ત્યારબાદ આજના વિડીયો લેક્ચર તરફ ફરી પાછા આવો તો તમને આ વિડીયો લેક્ચર વધુ ઇન્ટરેસ્ટિંગ લાગશે. સૌથી પહેલી મેથડ છે કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતે જ્યારે પણ દાખલો તમને કરવાનો કહે ત્યારે પી અને ક્યુ બંને ભેગા જ આવશે, કારણ કે પી અને ક્યુ ભેગા થાય તો જ કુલ ખર્ચ મળે. હવે જરાક વિચારો કે પી અને ક્યુ બંને ભેગા આવે એવા બે સૂત્ર આપણી પાસે છે. એક છે લાસ્પેરનું સૂત્ર, એક છે પાસેનું સૂત્ર. માટે કુલ ખર્ચની રીતમાં લાસ્પેર અથવા પાસે બે માંથી કોઈ પણ એક રીતે દાખલો ગણવાનો છે. આ બંનેમાંથી કઈ રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવો એ તમને કઈ રીતે સમજાશે હું કહું છું. અત્યારે ધ્યાન આપો મિત્રો, સૂત્રમાં ખાલી એક જ વસ્તુ અલગ છે. અહીંયા P1 P0, અહીંયા પણ P1 P0. સૂત્રમાં ફરક ફક્ત એક જ જગ્યાએ છે. અહીંયા છે Q0 અને આ સૂત્રમાં છે Q1. અહીંયા ફક્ત Q0 નો ફરક છે અને અહીંયા Q1 નો ફરક છે. એનો મતલબ જ્યારે પણ દાખલાની રકમમાં તમને આધાર વર્ષનો જથ્થો એટલે કે Q1 આપેલો છે, આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપેલો છે, એવા સમયે તમે લાસ્પેરના સૂચકાંકના સૂત્ર દ્વારા કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધી શકશો. આ સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરવાનો છે જ્યારે આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપેલ છે. અને આ સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરવાનો છે જ્યારે રકમમાં ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 તમને આપેલો છે. જ્યારે રકમમાં ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપેલ છે, એવા સમયે પાસેના સૂચકાંકના ઉપયોગ દ્વારા કુલ ખર્ચની રીતે સૂચકાંક તમે શોધી શકશો. બંને રીતે સૂચકાંક શોધતા તમને આવડે જ છે. અગાઉના દાખલામાં લાસ્પેર, પાસે, ફિશર ત્રણના સૂચકાંક શોધતા હતા, પણ જ્યારે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો એવી માહિતી આપેલી છે એવા સમયે કાં તો લાસ્પેરની રીતે સૂચકાંક શોધવાનો છે કાં તો પાસેની રીતે સૂચકાંક શોધવાનો છે. બે માંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને જ દાખલો શોધવાનો છે. હવે થોડી વધારે માહિતી મેળવીએ કે દાખલાની રકમમાં આપેલી હશે કેટલી વસ્તુ. રકમમાં P1 આપેલો હશે, P0 આપેલો હશે, એટલે આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષના ભાવ તમને આપેલા જ હશે. જથ્થાની વાત કરીએ તો કાં તો આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપેલો હશે, કાં તો ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપેલો હશે. જો આધાર વર્ષનો જથ્થો આપે તો વધારાના ફક્ત બે જ કોલમ બનાવવાના છે. એક કોલમ P1 Q0 નું
અને એક કોલમ P0 Q0 નું બંને કોલમના જવાબને અંશ છેદમાં મૂકી ગુણ્યા 100 કરશો એટલે કુલ ખર્ચની રીતનો જવાબ તમને મળી જશે. જ્યારે દાખલામાં Q1 આપેલા છે એવા સમયે એક કોલમ બનશે P1 Q1 નું, બીજું કોલમ બનશે P0 Q1 નું. બંનેના સરવાળાને એકબીજાની અંશ છેદમાં મૂકી ગુણ્યા 100 કરતા કુલ ખર્ચની રીતે તમને જવાબ મળી જશે. છે મિત્રો સરળ? આ બંને રીતના દાખલા આપણે ઓલરેડી ગણેલા જ છે. ત્યાર પછીની મેથડ જે છે કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીતમાં ફક્ત એક જ સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. એમાં બે સૂત્ર નથી, એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં, જે છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. વિચારો તો મિત્રો, આ રીતના દાખલા પણ આપણે ગણેલા જ છે. ભારિત સરેરાશની રીત કે કૌટુંબિક અંદાજપત્રની રીત કે બંને વખતે આ જ સૂત્રનો ઉપયોગ થશે અને સેમ મેથડથી જ દાખલો ગણાશે. હવે જરાક વિચારો કે જો આ સૂત્રની મદદથી દાખલો ગણવો છે તો કઈ બે વસ્તુની જરૂર પડશે. તમારી પાસે IW નું કોલમ હોવું જોઈએ, એનો જે સરવાળો આવે એ અંશમાં મૂકશો. તમારી પાસે W નું કોલમ પણ હોવું જોઈએ, એનો જે જવાબ આપશે એને તમે છેદમાં મૂકશો. જ્યારે કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણવાનો કે ત્યારે 3 કોલમ આપણે જોઈએ. એક તો છે I, બીજું છે W અને ત્રીજું કોલમ છે આ બંનેનો ગુણાકાર એટલે IW. આ 3 ખાના પૈકી છેલ્લા બંને ખાનાનો ટોટલ કરશો, કારણ કે સૂત્રમાં 2 ખાનાના ટોટલની જ જરૂર છે, અગાઉના એક પણ ખાનાનો ટોટલ કરવાની જરૂરિયાત નથી. IW ના કોલમનો ટોટલ કરતા જવાબ સ્વરૂપે તમને મળશે સિગ્મા IW. સિગ્માનો મતલબ થાય સરવાળો. W ના કોલમનો સરવાળો કરતા તમને જવાબ મળશે સિગ્મા W. આ બંને કોલમને એકબીજાની અંશ છેદમાં મૂકતા જે જવાબ મળશે એ જવાબ બનશે કૌટુંબિક અંદાજપત્રની રીતે તમારો સૂચકાંક. હવે આ તો થઈ વાત જ્યારે રકમમાં IW બંને આપી દે એવા સમય. રકમમાં અમુક વાર I આપશે નહીં. I એટલે સૂચકાંક આપશે નહીં. I શોધવાનું સૂત્ર આપણને ખબર જ છે, P1 છેદમાં P0 ગુણ્યા 100. એનો મતલબ જો રકમમાં તમને I નહીં આપે તો તમને P1 અને P0 તો આપશે જ. P1 અને P0 ને એકબીજાની છેદમાં મૂકી ગુણ્યા 100 કરતા I ની રકમ તમને મળતી જશે. ત્યારબાદ જો દાખલામાં W નહીં આપે એવા સમયે W શોધવા માટેનું સૂત્ર છે P0 Q0. જો W નહીં આપે તો દરેક વર્ષનો P0 અને Q0 તો આપશે જ. દરેક વર્ષના P0 Q0 નો ગુણાકાર કરતા તમને W મળશે. બની જાય, બંને ખાના તમારી પાસે આવી ગયા. I નું કોલમ, W નું કોલમ, છેલ્લું કોલમ તમે બનાવશો જે રહેશે IW નું કોલમ. મિત્રો, સૂત્ર દ્વારા તમને થોડી ઘણી સમજ તો આવી જ ગઈ હશે. વધારાની સમજ પછીના વિડીયો લેક્ચરમાં દાખલા દ્વારા મેળવીશું. આ વિડીયો લેક્ચરમાં જે કંઈ પણ વસ્તુ મેં સમજાવી તમને ન સમજ આવી હોય કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.